જય શ્રી કૃષ્ણ બાળકો. ચાલો બાળકો, આજે આપણે ગણિત ભાગ 1 એમાં પેજ નંબર 46 એ બધાએ ખોલો. અને હવે આપણે આજે પેજ નંબર 46 ઉપર લેસન કરીશું. તો ચાલો બાળકો, બધાએ ચોપડી ખોલી દો અને હવે ટીચર લખાવે છે એમ ટીચરની સાથે લખતા જાઓ. હવે જુઓ બાળકો, ટીચરે તમને કીધું હતું એમ પેજ નંબર 45 સુધી તમારું બધાયનું લેસન થઈ ગયું હશે. હવે આપણે આજે પેજ નંબર 46 ઉપર કરવાનું છે. તો જુઓ બાળકો, અહીં આપણે આગળ કર્યું હતું ને એવી જ રીતે 1 થી 60 અંકોની ખાનાપૂર્તિ કરો. તો આપણે એકડે 1 થી 60 અંકો સુધીના અંકો આપ્યા છે, તો એની આપણે ખાનાપૂર્તિ કરવાની છે. અહીં બંને એકડા 11ની લાઈન આપી છે અને એમાં લખ્યું છે 11 થી 20 સુધી. જે અંકો નથી આપ્યા એ લખ્યા છે. એવી જ રીતે નીચે આપણે બગડ એકડ 21ની લાઈન પૂરી કરશું. તો ચાલો બાળકો, હવે આપણે બગડ એકડ 21ની લાઈન બોલતા જાશું અને લખતા જાશું. બગડ એકડ 21. ચલો બાળકો, બગડ એકડ 21 પછી શું આવશે? 2 બગડા 22. શું આવશે? 2 બગડા 22. હવે શું આપ્યું છે? બગડ ત્રગડ 23. હવે બગડ ત્રગડ 23 આપ્યા છે બાળકો, એટલે આપણે એ લખવાનું નથી. ઘણા બાળકો શું કરે, અહીં બગડ ત્રગડ 23 આપ્યું હોય ને જોઈને સીધું બાજુના ખાનામાં લખી દે, પણ આપણે અહીં એવું કરવાનું નથી. બગડ ત્રગડ 23 આપ્યા છે ને બાળકો, એ આપણે લખવાના નથી. એના પછી શું આવશે એ આપણે લખવાનું છે. તો બગડ ત્રગડ 23, એના પછી શું આવશે બાળકો? બગડ ચોગડ 24. જેને એકડા બોલતા આવડતા હોય અને મોઢે 1 થી 100 એકડા લખતા આવડતું હોય એને આ ઝડપથી આવડી જશે. હવે જુઓ બાળકો, બગડ ચોગડ 24 પછી શું આવશે? બગડ પાછળ 25. હવે બગડ પાછળ 25 પછી શું આવે? બગડ છગડ 26. તો અહીં બગડ છગડ 26 લખેલા છે, એટલે આપણે એ લખવાના નથી. હવે બગડ છગડ 26, એના પછી શું આવશે? આપણે એ લખવાનું છે. તો શું લખવાનું છે? બગડ છગડ 26 પછી બગડ સાતડ 27. બગડ આઠડ 28. બગડ નવડ 29. ત્રગડે ને મીંડે 30. તો જુઓ બાળકો, અહીં આપણા 21 થી 30 સુધીના અંકો લખાઈ ગયા છે. પણ લખાઈ જાય ને બાળકો, પછી આપણે ફરીથી એકવાર 21 થી 30ના અંકો બોલી જવાના, એટલે આપણી કંઈ ભૂલ પડી હોય તો આપણને ખબર પડે. ચલો બધાય મારી સાથે તમારે ચોપડીમાં મૂકતા જાઓ પેન્સિલ અને બોલતા જાઓ. બગડ એકડ 21. 2 બગડા 22. બગડ ત્રગડ 23. બગડ ચોગડ 24. બગડ પાછળ 25. બગડ છગડ 26. બગડ સાતડ 27. બગડ આઠડ 28. બગડ નવડ 29. ત્રગડે ને મીંડે 30. ચાલો બાળકો, ત્રગડે મીંડે 30 સુધીના અંકો અહીં આપણા લખાઈ ગયા છે. તો હવે આપણે ત્રગડ એકડ 31ની લાઈન લખશું અને એમાં ખાનાપૂર્તિ કરશું. ખાનાપૂર્તિ એટલે કે જે ખાના ખાલી છે એને આપણે પૂરવાના છે, પણ એમાં આપણે ગમે એમ પૂરવાનું નથી. ત્રગડ એકડ 31ની લાઈન આપી છે, તો એ જ એકડા આપણે બોલવાના છે અને જે ન લખ્યા હોય એ આપણે લખવાના છે. તો બોલતા જાઓ. ત્રગડ એકડ 31. ત્રગડ બગડ 32.
બે ત્રગડા તેત્રીસ, ત્રગડ ચોગડ ચોત્રીસ, ત્રગડ પાછળ પાંત્રીસ. હવે ત્રગડ પાછળ 35 પછી શું આવશે? ત્રગડ છગડ છત્રીસ, ત્રગડ સાતડ સાડત્રીસ. ત્રગડ આઠડ 38 આપ્યા છે બાળકો. તમારી ચોપડીમાં પણ લખ્યું હશે. તો ત્રગડ આઠડ 38 લખેલા છે એટલે આપણે લખવાના નથી. ત્રગડ નવડ ઓગણચાલીસ, ચોગડે ને મીંડે 40. જુઓ બાળકો, હવે અહીં ચોગડ એકડ 41ની લાઈન આપી છે તો આપણે હવે એ લખવાનું છે. ચોગડ એકડ 41, ચોગડ બગડ 42, ચોગડ ત્રગડ 43. ચલો બાળકો, એના પછી શું આવશે? બે ચોગડા 44, ચોગડ પાછળ 45. હવે ચોગડ પાછળ 45 આપ્યું છે બાળકો એટલે આપણે એ લખવાનું નથી. ચોગડ છગડ 46, ચોગડ સાતડ 47. હવે શું આપ્યું છે બાળકો? ચોગડ આઠડ 48. તો હવે આપણે લખવાના નથી. હવે શું લખશું આપણે? ચોગડ આઠડ પછી શું આવે? ચોગડ નવડ અને પછી શું આવશે? પાંચડે ને મીંડે 50. તો હવે આપણી 41 થી 50ની લાઈન પૂરી થઈ. હવે આપણે એકવાર બોલી જઈએ. ચોગડ એકડ 41, ચોગડ બગડ 42, ચોગડ ત્રગડ 43, બે ચોગડા 44, ચોગડ પાછળ 45, ચોગડ છગડ 46, ચોગડ સાતડ 47, ચોગડ આઠડ 48, ચોગડ નવડ 49, પાંચડે ને મીંડે 50. હવે બાળકો શું આવશે? પાંચડ એકડ 51. તો આપણે હવે પાંચડ એકડ 51ની લાઈન લખવાની છે. તો ચાલો બાળકો, પાંચડ એકડ 51 પછી શું આવશે? પાંચડ બગડ 52. હવે શું આવશે બાળકો? પાંચડ ત્રગડ 53, પાંચડ ચોગડ 54. બે પાછળા 55 આપ્યા છે બાળકો એટલે આપણે એ લખવાના નથી. એ ફક્ત ને ફક્ત આપણે બોલવાનું છે ખાલી, એટલે કે આપણી આગળ ભૂલ પડે નહીં. બે પાંચડા 55, પાંચડ છગડ 56, પાંચડ સાતડ 57. હવે પાંચડ આઠડ 58 આપ્યા છે બાળકો તો એ આપણે બોલવાનું છે ખાલી. પાંચડ આઠડ 58, પાંચડ નવડ 59, છગડે ને મીંડે 60. ચાલો બાળકો, અહીં આપણા 60 સુધીના અંકો પૂરા થાય છે અને ખાના પૂરતી થઈ ગઈ. હવે આપણે નીચે શું આપ્યું છે કે નાના અંકની નીચે ખાનામાં ખરું કરો.
અને આ બાજુ શું આપ્યું છે? મોટા અંકની નીચેના ખાનામાં ખરું કરો. હવે અહીં 2 અંકો લખ્યા છે. એક શું છે બાળકો? કોને આવડે છે? બોલો તો. 5 અડે 5. અને બીજું શું આપ્યું છે? 7 અડે 7. તો આમાં કયો અંક નાનો છે? 5 અડે 5 નાનો છે કે 7 અડે 7? તો 5 અડે 5 નાનો છે ને બાળકો. કેમ કે 5 પેન્સિલ ઓછી કહેવાય એટલે એ નાનો છે. તો એની નીચે ખાનામાં ખરું કરવાનું છે. હવે અહીં ખરું કર્યું છે બાળકો? એ તમારી ચોપડીમાં પણ ખરું કરેલું છે. તો હવે નીચે આવી જાઓ. બગડે ને મીંડે 20, 2 બગડા 22. હવે બગડે મીંડે 20 એ નાની છે કે 2 બગડા 22 નાની છે? તો બગડે મીંડે 20 એ નાની સંખ્યા છે. કેવી છે બાળકો? નાની છે. તો આપણે એની નીચે ખરું કરવાનું છે. જુઓ બાળકો, એની નીચે ખરું કર્યું બધાએ આવી રીતે. હવે એની નીચે આવી જાઓ. એકડે મીંડે 10 ને બંને એકડા 11. હવે આમાં નાની સંખ્યા કઈ છે બાળકો? આપણે આગળ કરી ગયા એટલે હવે તમને આવડવું જોઈએ કે એકડે મીંડે 10 એ નાની સંખ્યા છે. એટલે આપણે નાનો અંક છે ને એની નીચે ખરું કરવાનું છે. હવે જુઓ બાળકો બાજુમાં, મોટા અંકની નીચેના ખાનામાં ખરું કરો. હવે અહીં આપણે મોટો અંક, હવે એકડ સાતડ 17 અને એકડ ચોગડ 14. હવે આમાં મોટો અંક કયો છે બાળકો? જે પેન્સિલ વધારે હોય કે પેન્સિલ અથવા ગમે એ વસ્તુ જે વધારે હોય એ મોટો અંક કહેવાય અને જે ઓછું હોય એને નાનો અંક કહેવાય. તો 17 વધારે અંક મોટો છે કે 14 મોટો છે? તો 17. એટલે આપણે એની નીચે ખરું કરશું. હવે નીચે જુઓ બાળકો. ત્રગડે ને મીંડે 30 અને 2 ચોગડા 44. હવે કયો અંક મોટો છે બાળકો? ત્રગડે મીંડે 30 કે 2 ચોગડા 44? તો 2 ચોગડા 44 એ મોટો અંક છે બાળકો, એટલે એની નીચે આપણે ખરું કરશું. હવે એની નીચે જુઓ બાળકો. ત્રગડ એકડ 31 અને ચોગડ પાંચડ 45. તો આમાં કયો અંક મોટો છે બાળકો? ત્રગડ એકડ 31 કે ચોગડ પાંચડ? જે પેન્સિલ આપણને વધારે લાગે એ મોટો અંક છે. તો ચોગડ પાંચડ 45 છે ને એ પેન્સિલ વધારે કહેવાય બાળકો, એટલે એને મોટો અંક કહેવાય. હવે આપણું આ પેજ પાના નંબર ચોગડ છગડ 46 એ પેજ નંબર આપણું લેસન અહીં પૂરું થાય છે. તો તમારે બાજુના પેજમાં જાતે લેસન કરવાનું છે. અહીં પણ ખાના પૂર્તિ આપી છે અને ખાનામાં જે આપેલી છે એ સંખ્યા શોધીને ગોળ કરવાનું છે. તો બાળકો હવે પેજ ફેરવો. હવે પેજ નંબર ચોગણ આઠડ 48 એના ઉપર આપણે લેસન કરવાનું છે. તો જુઓ બાળકો, હવે અહીં શું આપ્યું છે? ચિત્રો આપ્યા છે. શું આપ્યું છે? ચિત્રો. આ ચિત્રો ગણીને સાચા અંક ફરતું ગોળ કરો. હવે ચિત્રો છે ને આપણે ગણવાના છે બાળકો. નીચે અંકો લખ્યા છે. હવે આપણે અહીં શું આપ્યું છે? મીણબત્તી. મીણબત્તી આપણે ગણવાની છે અને જેટલી થાય એના ઉપર આપણે ગોળ કરવાનું છે. તો અહીં એક બોક્સમાં આપણે આપ્યું છે, તો આપણે બાજુના બોક્સમાં કરી લઈશું. તો બાજુના બોક્સમાં શેનું ચિત્ર આપ્યું છે બાળકો? બેટ આપી છે. શું આપ્યું છે? બેટ. તો આપણે હવે બેટ છે ને એ કેટલી છે એ ગણવાની છે અને આપણે નીચે અંકો આપ્યા છે એ શોધીને જેટલી બેટ થાય એટલા અંકો ઉપર આપણે ગોળ કરવાનું છે. તો હવે આપણે બેટ ગણશું. એકડે 1, બગડે 2, ત્રગડે 3, ચોગડે 4, પાંચડે 5. હવે બાળકો અહીં બેટ કેટલી છે? 5. કેટલી બેટ થઈ? 5.
તો આપણે આમાં 5 શોધશું. 5 ક્યાં લખ્યા છે? એકડ પાછળ 15, પાછળ 5 અને એકડ તગડ 13. તો 5 અહીં લખ્યા છે ને બાળકો. આપણી બેટ કેટલી થઈ? 5. તો આપણે 5ની ફરતું ગોળ કરીશું. હવે જુઓ બાળકો, 5 ઉપર ગોળ કરી દીધું. હવે બાજુમાં જે ચિત્ર આપ્યું છે એ આપણે ગણવાનું છે. તો બધાએ પેન્સિલથી આમ લીટી કરવાની છે નાની અને ગણવાનું છે. એટલે આપણે એકાદું ગણવાનું રહી જાય ને તો આપણને ખ્યાલ આવી જાય બાળકો. અને 1, 2 એમ ગણવાનું નથી. આપણે એકડા જ વ્યવસ્થિત બોલવાના છે. એકડે 1, બગડે 2, ત્રગડે 3, ચોગડે 4, પાંચડે 5, છગડે 6, સાતડે 7. તો આ ચિત્રો કેટલા થયા બાળકો? 7 અડે 7. તો આપણા 7 અડે 7 થયા ને. તો આમાં 7 અડે 7 ક્યાં લખ્યા છે બાળકો? અહીં વચ્ચે લખ્યા છે. તો આપણે 7 અડે 7 ઉપર ગોળ કરીશું. હવે જેને એકડા બોલતા અને ઓળખતા આવડતા હશે એને જ આ વસ્તુ આવડશે. એટલે બાળકો બધાએ 1 થી 100 એકડા રોજ બોલી જવાનું અને લખી જવાનું એકવાર. તમે બીજી કોઈ પણ નોટબુકમાં લખો કે પાટીમાં લખો તો જ તમને યાદ રહેશે અને ઓળખતા આવડશે. હવે જુઓ બાળક, અહીં નીચેના બોક્સમાં આવી જાઓ. અહીં ચિત્રો આપ્યા છે એ કેટલા છે એ આપણે ગણવાનું છે. તો ચાલો બધાએ મારી સાથે બોલતા જાઓ અને નાની લીટી કરી અને ગણતા જાઓ. એકડે 1, બગડે 2, ત્રગડે 3, ચોગડે 4, પાંચડે 5, છગડે 6, સાતડે 7, આઠડે 8, નવડે 9, એકડે મીંડે 10. હવે બાળકો અહીં કેટલા ચિત્રો આપ્યા છે? 10. તો આમાં 3 અંકો લખ્યા છે. એમાં એકડે મીંડે 10 ક્યાં લખ્યું છે બાળકો? અહીં લખ્યું છે. એટલે આપણે એકડે મીંડે 10નું ફરતું ગોળ કરીશું. હવે બાજુમાં શેનું ચિત્ર આપ્યું છે બાળકો? જે કાર્ટૂન જોઈને એને ખબર પડે. હવે આપણે છે ને કાર્ટૂન ઓછું જોવાનું, એ આપણે ઓળખવું જરૂરી નથી. હવે આપણે સિનિયરમાં આવી ગયા. કયા ધોરણમાં આવી ગયા બાળકો? આપણે સિનિયરમાં. તો આપણે સિનિયરમાં આવી ગયા. હવે આપણે પહેલા ધોરણમાં જઈશું. પછી હમણાં આપણે હવે ભણવાનું ચાલુ કરવાનું છે. હવે આપણે કાર્ટૂન ઓછું જોવાનું છે. ચાલો હવે આને શું કહેવાય છે બાળકો? કોને ખબર છે? તો આ કેટલા આપ્યા છે એ ગણવાનું છે. એકડે 1 અને બગડે 2. 2 આપ્યા છે બાળકો. તો અહીં આપણે બગડે 2 ઉપર ગોળ કરી દઈશું. હવે બાજુમાં આપણે ચલો બાજુમાં આવી જાઓ. અહીં કેળા આપ્યા છે. આપણે કેળા ગણવાના છે. એકડે 1, બગડે 2, ત્રગડે 3, ચોગડે 4, પાંચડે 5, છગડે 6, સાતડે 7, આઠડે 8, નવડે 9, એકડે મીંડે 10, બંને એકડા 11,
એકડ બગડ બાર. ચાલો બાળકો, અહીં કેટલા કેળા થયા આપણા? એકડ બગડ 12. તો અહીં એકડ બગડ 12 આપ્યા છે ને બાળકો, એના ફરતું આપણે ગોળ કરીશું. હવે અહીં નીચેના ચિત્રો ગણશું. ચાલો બાળકો, એકડે એક, બગડે 2, ત્રગડે 3, ચોગડે 4. તો આમાં ચોગડે 4 ક્યાં લખ્યા છે બાળકો? આપણે ચોગડે 4 શોધી એના ફરતું ગોળ કરવાનું છે. હવે અહીં બાજુમાં ગણવાનું છે. એકડે એક, બગડે 2, ત્રગડે 3, ચોગડે 4, પાંચડે 5, છગડે 6, સાતડે 7, આઠડે 8, નવડે 9, એકડે મીંડે 10, બંને એકડા 11, એકડ બગડ 12. હવે કેટલા થયા બાળકો? એકડ બગડ 12. તો હવે આપણે એકડ બગડ 12 છે ને એના ફરતું ગોળ કરીશું. હવે બાજુમાં આપણે ગણવાનું છે. એકડે એક, બગડે 2, ત્રગડે 3, ચોગડે 4, પાંચડે 5, છગડે 6, સાતડે 7, આઠડે 8, નવડે 9. હવે જુઓ બાળકો, અહીં આપણા કેટલા ચિત્રો થયા? 9 વડે 9. તો આપણે હવે 9 વડે 9 છે ને બાળકો નીચે, એની ફરતું ગોળ કરીશું. હવે પેજ નંબર 64, 48 આપણું અહીં પૂરું થાય છે. તો હવે બાળકો બધાએ પાના ફેરવો અને હવે આપણે પેજ નંબર 50 ઉપર લખીશું. ક્યાં લખવાનું છે? 50 ઉપર. તો જુઓ બાળકો, અહીં શું આપ્યું છે? 1 થી 10 અંકો શબ્દમાં આપ્યા છે. હવે જુઓ બાળકો, આ ખાસ ધ્યાન રાખવાનું છે. આને અંક કહેવાય અને આને શબ્દ કહેવાય. આ ચોપડી પૂરી થાય ને બાળકો, પછી આપણે ગુજરાતીમાં પણ શીખવાનું છે. તો ત્યારે એ શબ્દ આપણે વાંચતા શીખવાનું છે. હવે જુઓ બાળકો, આને શબ્દ કહેવાય અને આને અંક કહેવાય. તો આ શું લખ્યું છે? એકડે એક. અને આ શું લખ્યું છે? અજગરનો અને એક માત્ર એક. શું લખ્યું છે? એક. હવે એકડે એક અંકમાં લખ્યું છે અને એક અહીં શબ્દમાં લખ્યું છે. તો અહીં જે નાનું બોક્સ આપ્યું છે એમાં એક લખ્યો છે, એ આપણે અહીં બાજુના નાના બોક્સમાં લખવાનું છે. તો બાળકો અહીં આંગળી મૂકો અને એકડે એક. હવે અહીં જેવા શબ્દો આપ્યા છે એ શબ્દો આપણે બાજુના ખાનામાં જોઈને લખવાનું છે. તો અહીં આપણે શીખી ગયા ને બાળકો, એરણનો એ અને કમળનો ક. સરસ અક્ષરે અને ચોખ્ખું લખવાનું છે બાળકો. હવે અહીં શું આપ્યું છે? બગડે 2. તો બગડે 2 આપ્યો છે બાળકો. અને અહીં શું લખ્યું છે? બકરીનો બ અને બને એક માત્ર 2. તો અહીં આપણે પહેલાં બગડે 2 લખીશું અને અહીં બકરીનો બ લખવાનો છે અને એક માત્ર કરવાનો છે 2. હવે ત્રગડે 3 અને બાજુના ખાનામાં શું લખવાનું છે?
અણ ફેણનો અણ. હવે અહીં શું લખવાનું છે? ચોગડે ચા. અને અહીં બાજુના ખાનામાં શું આપ્યું છે? અહીં ચકલીનો ચ, ચનેકાનો ચા, રમકડાનો ર, ચાર. હવે અહીં જુઓ બાળકો, પાંચડે પાંચ. અહીં શું લખવાનું છે બાજુમાં? પનેકાનો પા, માઠે મીંડું, અને ચકલીનો ચ. અને શું વંચાય બાળકો? પાંચ. હવે અહીં શું આપ્યું છે? છગડે છ. હવે બાજુમાં જુઓ બાળકો, બાજુના ખાનામાં આપણે છત્રીનો છ લખવાનો છે. આને શું બોલાય? છ. અને આને પણ શું બોલાય? છ. અંકમાં પણ છ બોલાય અને શબ્દમાં પણ છ જ બોલાય. અંકો છે એના નામ આપ્યા છે અહીં. એક તો એક એનું નામ આપ્યું છે. આને અંક કહેવાય અને આને શબ્દ કહેવાય બાળકો. હવે શું આવ્યું? સાતડે સાત. અને અહીં બાજુમાં આપણે સસલાનો સ, સનેકાનો સા, તલવારનો ટ. એટલે શું લખાય? સાતનું નામ શું લખ્યું આપણે? સાત. શું લખ્યું? સાત. હવે આઠડે આઠ. અને બાજુમાં આગાડીનો આ, અને ઠઠડિયાનો ઠ. આઠ. શું લખાય બાળકો? આઠ. હવે શું આવ્યું? નવડે નવ. હવે બાજુના ખાનામાં શું લખવાનું છે આપણે? નગારાનો ન, વહાણનો વ. નવ. શું વંચાય? નવ. હવે એકડે મીંડે દસ, અને દડાનો ડ, સસલાનો સ. દસ. શું વંચાય બાળકો? દસ. હવે અહીં આપણું અંક 1 થી 10 અને શબ્દમાં 1 થી 10 એકડા પૂરા થાય છે. અહીં આપણે પાના નંબર 5 ને 50 ઉપર આપણે પહોંચી ગયા. હવે બાજુમાં એવી જ રીતે તમારે જોઈને બાજુમાં લેસન કરવાનું છે. અને હવે ચોખ્ખા અક્ષરે અને સરસ લખવાનું છે. કોઈની પણ ચોપડી ફાટવી કે વળવી જોઈએ નહીં. તો ચાલો બાળકો, આવતીકાલે આપણે ફરીથી મળીશું અને આગળ લેસન કરીશું. ત્યાં સુધી તમે પાછળ એકડ 51 સુધી લેસન બધાનું થઈ જવું જોઈએ. ચાલો બાળકો, જય શ્રી કૃષ્ણ.